રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 62ના શ્રી ગણેશ કરું છું। જન્મેજય બોલ્યા, હે બ્રાહ્મણ, તમારી પાસેથી દેવો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, અપ્સરાઓના અવતારની કથા સારી રીતે સાંભળી। હે દ્વિજ, હવે આ બ્રાહ્મણોની સામે કુરુવંશનો વૃત્તાંત તમારી પાસેથી ફરીથી શરૂઆતથી સાંભળવા ઈચ્છું છું। વૈશંપાયણ બોલ્યા, હે ભરત શ્રેષ્ઠ, દુષ્યંત નામનો શક્તિશાળી રાજા કૌરવોનો આદિ પુરુષ હતો। તે ચારેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વીનો પાલક અને રક્ષક હતો। પૃથ્વીના ચારેય ભાગો ઉપર તે રાજા રાજ્ય કરતો હતો। તે યુદ્ધ વિજયી રાજા સમુદ્રથી ઘેરાયેલા દેશ ઉપર શાસન કરતો હતો। તે રાજા શત્રુનાશી હતો। રાજા દુષ્યંત મલેચ્છ દેશ સુધી તથા ચારેય વર્ણના મનુષ્યોથી યુક્ત રત્નાકાર સમુદ્ર સુધીની પૃથ્વીનો ઉપભોગ કરતો હતો। તે રાજાના શાસનકાળમાં કોઈ વર્ણશંકર નહોતો। પ્રજાને ખેતી કરીને અનાજ ઉત્પન્ન કરવું પડતું ન હતું અને કોઈ પાપ કરનારા હતા નહીં। હે નરવ્યાઘ્ર, દુષ્યંત જ્યારે નગરનો સ્વામી હતો ત્યારે બધા લોકો ધર્મમાં પોતાની જાતને નિયુક્ત કરીને ધર્મનું પાલન કરતા હતા અને અર્થનું ઉપાર્જન કરતા હતા। હે રાજન, દુષ્યંત રાજ કરતો હતો ત્યારે લોકોને ચોરીનો ભય ન હતો, રોગ અને ભૂખનો જરા પણ ભય ન હતો। તે દિવસોમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો પોતપોતાના ધર્મમાં મગ્ન હતા। તે રાજાના શાસનકાળમાં આશ્રયના બધા લોકો નિર્ભય બની રહેતા હતા। તે સમયે વાદળા યોગ્ય સમયે વરસાદ વરસાવતા હતા, ખેતરો ફળદ્રુપ હતા અને પૃથ્વી પશુધન અને વિવિધ રત્નોથી ભરપૂર હતી। વજ્રથી પણ કઠોર દેહવાળો અદ્ભુત મહાન શક્તિશાળી તે યુવાન દુષ્યંત પોતાના બંને હાથોના બળથી વન ઉપવન સહિત મંદાર પર્વતને ઉખેડી ઉપાડી શકતો હતો। તે ધનુર્યુદ્ધમાં, ગદાયુદ્ધમાં અને ભાલા ફેંકવામાં નિપુણ હતો તથા હાથી ઉપર અને ઘોડા ઉપર બેસવામાં નિપુણ હતો। તે દુષ્યંત બળમાં વિષ્ણુ જેવો, તેજમાં સૂર્ય જેવો, ગંભીરતામાં સમુદ્ર સમાન અને સહનશીલતામાં ધરતી સમાન હતો। નગરવાસીઓ અને અન્ય પ્રજા તેના ઉપર પ્રસન્ન રહેતી હોવાને કારણે તે સામાન્ય માનવીનો પ્રીતિપાત્ર હતો। તે રાજા દુષ્યંત ધર્મ પ્રમાણે પ્રજાનું શાસન કરતો હતો। તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 62મો અધ્યાય સમાપ્ત। હવે અધ્યાય 63ના શ્રી ગણેશ કરું છું, ત્યાં સુધી તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અધ્યાય 63। વૈશંપાયણ બોલ્યા, એકવાર સેંકડો ઘોડા તથા હાથીઓની સવારી સાથે તે મહાબાહુ દુષ્યંત અગણિત સેના અને વાહન સાથે લઈને તથા ખડગ, શક્તિ, ગદા, મુશળ, તોમર વગેરે શસ્ત્રો હાથમાં ધારણ કરેલા સેંકડો યોદ્ધાઓ સાથે એક ગાઢ જંગલમાં ગયો। મહારાજા દુષ્યંત જ્યારે જતો હતો ત્યારે તેમના યોદ્ધાઓ ગર્જના, શંખ અને નગારાનો ધ્વનિ, રથના પૈડાનો ખડખડાટ, હાથીની ચિચિયારી, ગોળાના હણહણાટ અને જુદા જુદા અસ્ત્રો અને વેશભૂષાવાળી સેનાનો સિંહનાદ, આ બધા અવાજો એકત્રિત થઈને કોલાહલ ઉત્પન્ન કરતા હતા। નગરની સ્ત્રીઓ સુંદર ઘરની અટારી ઉપર ચડીને અતિ ઉત્તમ રાજોચિત શોભાથી યુક્ત શૂરવીર યશસ્વી તે રાજાને જોવા લાગી। સ્ત્રીઓ ઇન્દ્ર સમાન શત્રુનાશક, શત્રુના હાથીઓનો નાશ કરનાર તે રાજાને જોઈને તેને વજ્રધારી ઇન્દ્ર સમજવા લાગી। સ્ત્રીઓનો સમુદાય પ્રેમપૂર્વક આ રાજાની એટલે કે દુષ્યંતની સ્તુતિ કરતા કહેવા લાગી કે આ રાજા પુરુષોમાં શ્રેષ્ઠ તથા યુદ્ધના મેદાનમાં અદ્ભુત પરાક્રમી છે અને તેના હાથની શક્તિથી શત્રુ નાશ પામે છે। આમ કહીને તેના ઉપર પુષ્પવર્ષા કરી બધી જગ્યાએ ચારે બાજુએ બ્રાહ્મણોથી પ્રશંસા પામતો દુષ્યંત પ્રસન્ન ચિત્તે શિકાર કરવા વનમાં ગયો। નગરવાસીઓ અને જનપદવાસીઓ આ રીતે ખૂબ દૂર સુધી રાજાની પાછળ ગયા અને પછી રાજાની આજ્ઞા થવાથી ત્યાંથી પાછા ફર્યા। તે પૃથ્વીપતિ દુષ્યંતે ગરુડ જેવા વેગવાળા રથના પૈડાના ગરગરાટવાળા અવાજથી પૃથ્વી અને આકાશમંડળને ગજાવી મૂક્યું। આગળ જતા રાજા દુષ્યંતે બીલી, આંકડા, ખેર, કોઠી અને ધાવડાના વૃક્ષોથી વ્યાપ્ત, શિલાઓથી ભરપૂર અને પર્વતોને કારણે ઊંચી નીચી સપાટીવાળું નિર્જન અને મૃગો, સિંહો અને અન્ય હિંસક પશુઓથી ભરેલું યોજનો સુધી પથરાયેલું નંદન વન જેવું વન જોયું। નોકરો અને સેનાથી યુક્ત તે રાજાએ પુષ્કળ જુદા જુદા પશુઓને મારતા તે વનને ફેંદી નાખ્યું। તેણે પોતાના બાણથી લક્ષ્યમાં આવતા અગણિત વાઘોને વીંધીને પૃથ્વી પર પાડીને મારી નાખ્યા। દૂર રહેલા પશુઓને તે બાણથી વીંધવા લાગ્યો અને પાસે હતા તે પ્રાણીઓ તલવારથી કાપી નાખ્યા। તે શ્રેષ્ઠ રાજાએ કેટલાક કાળા મોટા મૃગોનો શક્તિ દ્વારા સંહાર કર્યો। ગદા યુદ્ધમાં નિપુણ તે રાજા આખા વનમાં ઘૂમવા લાગ્યો। તોમર, તલવાર, ગદા, મુશલ ચલાવતો તે રાજા દુષ્યંત જુદા જુદા વનના મૃગો અને પક્ષીઓને મારીને ઘૂમવા લાગ્યો।
અદ્ભુત શક્તિશાળી રાજા અને યુદ્ધપ્રેમી સેનાથી તે વન ડહોળાવવા લાગ્યું અને મોટા મોટા સિંહો જંગલ છોડી નાસવા લાગ્યા. સમૂહમાંથી છૂટા પડી ગયેલા અને સેનાનાયક માર્યા ગયા હોવાથી પશુઓ શોકાકુલ થઈને એકી સાથે તીવ્ર ચીસો પાડવા લાગ્યા. થાકેલા અને માંદા પશુઓ પાણી પીવા માટે સૂકી નદીમાં ગયા, પરંતુ ત્યાં પાણી નહીં મળવાથી નિરાશ બની ચેતન રહિત બની પૃથ્વી ઉપર પડવા લાગ્યા. પ્રાણીઓનો સમૂહ ભૂખ, તરસ અને થાકથી પૃથ્વી ઉપર ઢળી પડવા લાગ્યો. ત્યારે સિંહ સમાન પરાક્રમવાળા ભૂખ્યા સૈનિકો આવીને તેમને ખાવા લાગ્યા. વનમાં ફરતા કેટલાક ક્રૂર જંગલી મનુષ્યો તો અગ્નિ સળગાવી તે મરેલા પ્રાણીઓના માંસને કાપીને અને શેકીને ખાવા લાગ્યા. તે વનમાં કેટલાક મહાન બળવાન અને મત્ત હાથીઓ ઘાયલ થઈને ભયથી સૂંઢનો આગળનો ભાગ હલાવી ઝડપથી નાસવા લાગ્યા. વનના કેટલાક હાથીઓ મળમૂત્ર છોડતા, લોહી વહેવડાવતા ભાગતી વખતે તેમણે અગણિત લોકોને કચડી નાખ્યા. રાજાએ મારેલા સિંહો અને હરણોથી વ્યાપ્ત તે વને સૈન્યરૂપી વાદળ અને બાણોની ધારારૂપી વરસાદથી યુક્ત બની અપૂર્વ શોભા ધારણ કરી. તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 63મો અધ્યાય સમાપ્ત. હવે આવતીકાલે લઈને આવી જઈશ તમારી માટે મહાભારતનો અધ્યાય 64. તો આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.